હેલો સ્ટુડન્ટ, આપણે ગઈકાલે કઈ રીતે મટીરિયલ એસ્ટિમેટ કરાય અને મટીરિયલનું કોસ્ટિંગ કઈ રીતે કઢાય એ જોયું હતું. તો ટોટલ જે એસ્ટિમેશન છે એના 3 મેઇન પાર્ટ છે. પહેલો પાર્ટ છે કે ભાઈ તમે મટીરિયલનું એસ્ટિમેશન કરો, બીજું છે લેબરનું એસ્ટિમેટ કરો અને ત્રીજું છે ટોટલ એસ્ટિમેટ એના ઉપરથી કાઢો. તો આજે આપણે બીજો પોર્શન જોવાના છે, જે છે કે ભાઈ લેબર કોસ્ટ અથવા તો લેબર ચાર્જીસ કઈ રીતે કાઢવાના આવે છે. તો જ્યારે પણ તમે મટીરિયલની ટોટલ કોસ્ટ કાઢો છો એટલે કે તમને પહેલાં ખબર પડી ગઈ છે કે મારે આટલું મટીરિયલ જોઈએ છે, એના ઉપરથી તમે મટીરિયલ કોસ્ટ કાઢી, ત્યારબાદ લેબર ચાર્જ જે છે એ ડિસાઇડ કરવામાં આવે છે. લેબર ચાર્જ જે છે જેને આપણે શોર્ટમાં મજૂરી ખર્ચ પણ કહીએ કે લેબર ચાર્જીસ જે મજૂરી ખર્ચ છે એ સિટી ટુ સિટી અને જગ્યાથી જગ્યા વેરી કરતા હોય છે. જનરલી સિટી એરિયામાં જ્યાં ટ્રેન અને ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ ઇલેક્ટ્રિશિયન વાયરમેન હોય એ લોકો 300 રૂપિયાથી 350 રૂપિયા પર ડેનો ચાર્જ કરતા હોય છે. બીજા બધા એરિયામાં કદાચ કોઈ એટલી પોપ્યુલર જગ્યા ના હોય અથવા નાનું ગામડું હોય તો ત્યાં આગળ 150 રૂપિયા અથવા 100 રૂપિયા એ પ્રમાણે ચાર્જીસ ડેલી બેઝિસ ઉપર ચાર્જીસ ચાલતો હોય છે. ઘણીવાર એવું પણ હોય છે કે એક કોમન કન્ક્લુઝન એ હોય છે કે તમારું જે લેબર ચાર્જીસ છે એ 10%ની આજુબાજુ આપણે વેરી કરતા હોય ઘણી બધી જગ્યાએ. કોઈ જગ્યાએ 350 ચાલતું હોય, કોઈ જગ્યાએ 300 ચાલતું હોય. લેબર ચાર્જીસ જે છે એ બેઝિકલી 3 રીતે ડિસાઇડ કરવામાં આવે છે. 3માંથી કોઈ પણ રીત તમે કરી શકો છો. પહેલું કે ડેઈલી બેઝિસ ઉપર, એટલે કે તમે એને એક દિવસના પ્રાઇસ નક્કી કરો છો કે ભાઈ એક દિવસની અંદર આટલા જે પોઈન્ટ છે એ કવર થઈ જવા. બીજું છે કે તમે એને યુનિટ પોઈન્ટ લોડ પોઈન્ટ ઉપર આપો છો કે ભાઈ એક દિવસમાં તારે 4 પોઈન્ટ કરવાના છે અને એક પોઈન્ટના તને આટલા રૂપિયા મળશે. ત્રીજું છે કે મટીરિયલ કોસ્ટ જેટલી પણ થઈ એની 6 થી 8% અથવા ઘણીવાર 10 થી 12% ટોટલ મટીરિયલ કોસ્ટના 10%. ધારો કે 100 રૂપિયા ટોટલ મટીરિયલ કોસ્ટ થઈ છે તો એ વાયરિંગના તને 10 રૂપિયા અમે આપીશું. તો આ 3 અલગ અલગ મેથડ છે જેને આપણે ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલી મેથડ છે કે જેની અંદર આપણે ડેઈલી બેઝિસ ઉપર એક વાયરમેન અને હેલ્પરને હાયર કરીએ છીએ, આખા દિવસ માટે એની સેવાઓનો લાભ લઈએ છીએ અને એ સેવા માટે આપણે એને અમાઉન્ટ પે કરવાના છે ડેઈલી બેઝિસ ઉપર. જ્યારે પણ તમે ડેઈલી બેઝિસ ઉપર વાયરમેન અને હેલ્પરની એક ટીમ રાખો છો તો એની અંદર જનરલી પોઈન્ટ બેઝ કામ થતું હોય અને જ્યારે પણ એ મેઇન બોર્ડના વાયરિંગનું કામ કરે તો આપણે એવું ગણીએ છીએ કે એને 4 પોઈન્ટ ગણવાના. 4 પોઈન્ટ, એક પોઈન્ટ એટલે કહો જે આપણે આગળના લેક્ચર્સમાં જોયું છે કે એક લેમ્પ અથવા તો એક ફેન નાખે એને એક પોઈન્ટ કહેવાય. તો જ્યારે પણ મેઇન બોર્ડનું કામ કરવાનું હોય ત્યારે એને ઇક્વિવલન્ટ 4 પોઈન્ટનું કામ થયું એવું ગણાય. એવી જ રીતે જ્યારે સ્વિચ બોર્ડ ફિક્સ કરવાનું હોય તો એક સ્વિચ બોર્ડનું જે વાયરિંગ છે એના માટે એને 2 પોઈન્ટનું કામ થયું હોય એ પ્રમાણે પેમેન્ટ કરવાનું હોય છે. તો આવી રીતે જોતા જો તમે નંબર ઓફ લોડ પોઈન્ટ ટોટલ કાઢો કોઈ પણ બિલ્ડિંગના અથવા ઇન્સ્ટોલેશનના, તો ટોટલ નંબર ઓફ લોડ પોઈન્ટ કેટલા થશે? તો ઇન્ડિવિજ્યુઅલ જે લોડ પોઈન્ટ છે +4, કારણ કે દરેક જગ્યાએ એક મેઇન બોર્ડ આવવાનું છે તો એ મેઇન બોર્ડના 4 પોઈન્ટ વત્તા 2 ઇન્ટુ નંબર ઓફ સ્વિચ બોર્ડ 2, કારણ કે એક સ્વિચ બોર્ડ માટે આપણે 2 પોઈન્ટ ગણીએ છીએ. તો જેટલા પણ સ્વિચ બોર્ડ હોય એને મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો એ પ્રમાણે તમને લોડ પોઈન્ટની સંખ્યા ખબર પડી જશે અને આ લોડ પોઈન્ટ ઉપરથી તમે ડિસાઇડ કરી શકશો કે વાયરમેન અને હેલ્પર જે છે એ કેટલા ટાઈમમાં પોતાનું કામ પતાવશે. જનરલી એક્સપિરિયન્સ ઉપરથી વાયરમેન અને જે હેલ્પરની પેર છે એ નક્કી કરે છે કે અમે એક દિવસની અંદર આટલા પોઈન્ટ કવર કરી શકશું. એક દિવસમાં અમે 10 પોઈન્ટનું કામ કરી શકશું અથવા એક દિવસમાં અમે 15 પોઈન્ટનું કામ કરી શકશું. તો વાયરમેન અને હેલ્પરની ગેંગ કેટલા દિવસમાં એ ટોટલ કામ પૂરું કરી શકશે એના માટેની ફોર્મ્યુલા બહુ જ ઇઝી છે. કોમન સેન્સવાળી ફોર્મ્યુલા છે કે ભાઈ ટોટલ ઇલેક્ટ્રિકલ જેટલા પણ પોઈન્ટ થાય ડિવાઇડેડ બાય એક પેર દ્વારા, એટલે કે ઇલેક્ટ્રિશિયન અને હેલ્પરની એક પેર દ્વારા એ લોકો કેટલા
પોઈન્ટ્સ એક દિવસમાં કવર કરે છે. ધારો કે 100 પોઈન્ટ હોય અને વાયરમેનની પેર એક દિવસમાં 10 પોઈન્ટ કવર કરે છે, તો ટોટલ દિવસ કેટલા લાગશે? તો નંબર ઓફ ડેઝ ઇક્વલ ટુ 100/10, તો 10 દિવસમાં એ લોકો કામ પતાવી શકશે. હવે તમારે પ્રોજેક્ટમાં કેટલા ટાઈમમાં એ કામ પતાવવું છે એના ઉપર તમે નંબર ઓફ પેર એટલે ઇલેક્ટ્રિશિયન અને હેલ્પરની પેર એટલી પેર રાખી શકો છો. તો આ એક મેથડ છે કે જેની મદદથી તમે તમારું જે લેબર કોસ્ટ છે એ કાઢી શકો છો. જનરલી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ હોય છે, જીબી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ લોકો શેડ્યુલ ઓફ રેટ પહેલેથી ડિસાઇડ કરે છે દર 2-3 દિવસ માટે, અને એમાં પોઈન્ટ બેઝ ઉપર અને લેબર ચાર્જ કેટલો તમે કોઈ કામ માટે આપી શકો એનું પહેલેથી મેન્શન કરી દીધેલી હોય છે. તો તમે એસઓઆર ઉપરથી એડવાઇઝેબલ છે કે ભાઈ તમે દર વખતે જુઓ કે અત્યારે રેટ કયો ચાલે છે માર્કેટમાં અને એ પ્રમાણે તમે તમારું કામ આપી શકો. જનરલી આ જે એસઓઆર જે છે એ દર 2 વર્ષે રિવાઇઝ થતા હોય છે. જે આ શેડ્યુલ ઓફ રેટ છે એની અંદર મટીરિયલની કોસ્ટ હોય છે, પોઈન્ટ વાઇઝ પણ આપી હોય છે, એના લેબર ચાર્જ પણ આપેલા હોય છે કે કઈ રીતે તમારે એને ગણવા. જનરલી જે સ્પેસિફાઈ કરેલું હોય છે કે એક લેમ્પ અને એક સ્વિચનું વાયરિંગ કરો તો એને આટલા પૈસા મળવા જોઈએ. એવી જ રીતે એક આખું વાયરિંગ કરે છે તો ફેન, રેગ્યુલેટર અને એની સ્વિચ એટલે ફેનનું આખું કામ થાય તો એના માટે એને કેટલા પૈસા પે કરવા જોઈએ. એવી જ રીતે 5 એમ્પિયર અને 15 એમ્પિયરનું 3-પિન પ્લગનું જો કામ કરે, વાયરિંગ કરે, તો એક પોઈન્ટ માટે એને કેટલા પૈસા મળવા જોઈએ. એવી જ રીતે એક્ઝોસ્ટ ફેન અને સ્વિચ અને બેલ, તો આવી રીતે જે પ્રકારના વાયરિંગના કામ હોય છે એ પ્રમાણે શેડ્યુલ ઓફ રેટમાં એના રેટ ડિસાઇડ કરેલા હોય છે અને એ પ્રમાણે તમે લેબર કોસ્ટ કાઢી શકો છો. બીજી મેથડ હતી કે પર યુનિટ પોઈન્ટ બેઝિસ, એટલે કે તમે ટોટલ 100 પોઈન્ટ બિલ્ડિંગની અંદર છે તો એક પોઈન્ટના મેં 10 રૂપિયા નક્કી કરી નાખ્યા છે, તો એ પ્રમાણે પણ તમે લેબર ચાર્જ કાઢી શકો છો. પણ જનરલી કામ જે પોઈન્ટ છે લેમ્પ માટે, ફેન માટે, ફેનની અંદર તમારે રેગ્યુલેટરનું વાયરિંગ બી આવી જશે, તો એટલા માટે વાયરમેન જનરલી આ મેથડ માટે એગ્રી નથી થતા હોતા અને એટલા માટે આ મેથડ એક્યુરેટ અથવા તો બહુ રિલાયબલ નથી કહેવાતી. પણ આ એક મેથડ છે કે જેના થ્રુ કેલ્ક્યુલેશન કરી શકવાની પોસિબિલિટી હોય છે કે તમે પોઈન્ટ ઉપર કામ આપી દો કે એક પોઈન્ટના તને 40 રૂપિયા મળશે. અને આગળ આપણે જે રીતે વાત કરીએ એ રીતે મેઇન બોર્ડનું જ્યારે બી કામ થતું હોય ત્યારે મેઇન બોર્ડ માટે 4 પોઈન્ટ ગણવામાં આવે અને સ્વિચ બોર્ડનું જ્યારે બી કામ થતું હોય તો એના માટે 2 પોઈન્ટ ગણવામાં આવે. તો જો આપણે વાત કરીએ ટોટલ લેબર ચાર્જ જો આપણે આ મેથડથી ગણીએ તો શું થશે, તો નંબર ઓફ પોઈન્ટ ઇન ઇન્સ્ટોલેશન મલ્ટીપ્લાય બાય એના એક પોઈન્ટ માટે જે પણ રેટ તમે ડિસાઇડ કર્યો હોય એ. જેવી રીતે એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે ટોટલ 240 લોડ પોઈન્ટ છે અને 28 પોઈન્ટ છે મેઇન બોર્ડના, મેઇન સ્વિચ બોર્ડના અને સબ સ્વિચ બોર્ડના. તો આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ જે સ્વિચ બોર્ડ છે એના માટે તમે 2 પોઈન્ટ ગણો એટલે કે 28 છે તો 28 ગુણ્યા તમારે 2 કરવા પડે. કેમ? કારણ કે સ્વિચ બોર્ડના છે એટલા માટે 28 પોઈન્ટ સ્વિચ બોર્ડના છે. તો 28 ગુણ્યા 2 તમે કરશો તો 56, 240 વત્તા 56 કરશો તો 296 અને એક પોઈન્ટનો જે ભાવ ડિસાઇડ થયો છે એ છે 100 રૂપિયા. તો અહીંયા તમારી ટોટલ પ્રાઇસ આવી જશે 29,600 રૂપિયા. તો જનરલી ગવર્મેન્ટની અંદર જેટલા કામ થતા હોય છે બધા જે એસઓઆર હોય છે એના જે રેટ, એના જે લેબર ચાર્જીસ મેન્શન કરેલા હોય છે એ પ્રમાણે જ કરવામાં આવતા હોય છે. અહીંયા એક ટેબલના ફોર્મમાં એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કન્સેલ્ટ વાયરિંગ છે મેઇન બોર્ડનું, તો એના આપણે 4 પોઈન્ટ ગણીએ છીએ. એક પોઈન્ટના 100 રૂપિયા છે તો ટોટલ મેઇન બોર્ડનું કામ થશે 400 રૂપિયા. એવી જ રીતે 15 સ્વિચ બોર્ડ છે તો સ્વિચ બોર્ડના 2 પોઈન્ટ ગણવાના, તો 15 ગુણ્યા 2 એટલે અહીંયા 30 પોઈન્ટ થશે. એક પોઈન્ટના 100 રૂપિયા તો ટોટલ 3000 રૂપિયા. એવી જ રીતે જે લોડ પોઈન્ટ છે એટલે કે લેમ્પ, ટ્યુબ લાઇટ, ફેન એવા ટોટલ 146 પોઈન્ટ છે. એક પોઈન્ટના 100 રૂપિયા તો ટોટલ થશે 14,600. અને પુશ બટન અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ જે લગાડવાનું છે મેઇન ગેટ માટે, બેલ જે પુશ બેલ હોય છે એના માટે, તેના ટોટલ 8 પોઈન્ટ છે.
એક પોઈન્ટના 100 રૂપિયા, તો ટોટલ 800. તો આના ઉપરથી તમે ટોટલ કરી અને લેબર ચાર્જીસ કાઢી શકો છો કે ખાલી આ 4 વસ્તુના માટે જે લેબર ચાર્જીસ થશે એ થશે 18,800 રૂપિયા. અને જે છેલ્લી રીત છે લેબર કોસ્ટ કાઢવાની એ છે પર્સન્ટેજ ઓફ ટોટલ મટીરિયલ કોસ્ટ. તો જનરલી મટીરિયલની જેટલી પણ ટોટલ કોસ્ટ થાય એના 15 થી 20% ડિપેન્ડિંગ અપોન કે કયા ટાઈપનું વાયરિંગ છે. એકદમ સિમ્પલ વાયરિંગ હોય તો જનરલી 6 થી 8% પણ થતું હોય છે, પણ આપણે કોમ્પ્લેક્સીસની વાત કરીએ છીએ તો ત્યાં થોડું ઘણું વાયરિંગની અંદર કોમ્પ્લેક્સિટી થવાની શક્યતાઓ હોય છે, અને એટલા માટે ટોટલ મટીરિયલ કોસ્ટના 15 થી 20% જે હોય છે એ ડિસાઇડ કરવામાં આવે છે લેબર કોસ્ટ. એટલે કે 1 લાખની ટોટલ મટીરિયલ કોસ્ટ થતી હોય તો 15 થી 20,000માં વાયરિંગનું કામ કરી આપવાનું, એવું પણ તમે ડિસાઇડ કરી અને લેબર કોસ્ટ કાઢી શકો છો. હવે વાત કરીએ કે ભાઈ તમે લેબર કોસ્ટ કાઢી લીધી, મટીરિયલ કોસ્ટ કાઢી લીધી, એસ્ટિમેટ કરી દીધી, તો જ્યારે પણ આખા બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસની ટોટલ કોસ્ટ તમારે કાઢવાની છે તો બીજી કઈ કઈ વસ્તુઓ છે અથવા કયા કયા ભાવ છે જે તમારે કન્સિડર કરવા જોઈએ, અને જેના માટે જે શબ્દો યુઝ થાય છે એસ્ટિમેશન માટે એ શબ્દો આપણને ખબર હોવા જોઈએ. તો ચલો એ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ પછી હવે આપણે વાત કરવાના છે કે બીજી કઈ કઈ કોસ્ટ હોય છે જે કોઈ પણ ઇલેક્ટ્રિફિકેશન આપણે કરવું હોય બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસનું, તો આ બે કોસ્ટ સિવાય કઈ કઈ કોસ્ટ જે છે એના માટે કયા કયા શબ્દો યુઝ થાય છે અને જે આપણને ખબર હોવા જોઈએ. તો એક છે કન્ટીજન્સીસ ચાર્જીસ, એના પછી છે ઓવરહેડ ચાર્જીસ. એના બે ટાઈપ પડે છે, મેન્ટેનન્સ ઓવરહેડ ચાર્જીસ અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ચાર્જીસ. ત્રીજા ચાર્જ છે સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જ, પ્રોડક્શન કોસ્ટ, પ્રોફિટ. એના પછી છે સ્ટોરેજ ચાર્જીસ અને સ્ટોર કીપિંગ એક્સપેન્સીસ, અને ત્યારબાદ આવે છે ટૂલ્સ અને પ્લાન્ટ ચાર્જીસ. તો એક એક કરીને આપણે આ બધા ચાર્જ ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં તો કન્ટીજન્સીસની વાત કરીએ તો કન્ટીજન્સીસ ચાર્જ જનરલી આપણે એક્સ્ટ્રા પ્રોવાઈડ કરી રાખીએ છીએ, જેથી કરીને જો કોઈ મટીરિયલના ભાવમાં અચાનક વધારો થાય અથવા કોઈ એવી ઇમરજન્સી સિચ્યુએશન આવી જાય કે જેના લીધે મટીરિયલના ભાવમાં અથવા લેબરના ભાવમાં અચાનક વધારો થઈ જાય. જેમ કે અત્યારે લોકડાઉન ચાલે છે તો તમને ખ્યાલ છે કે લોકડાઉનને લીધે જે ભાવ છે અથવા તો જે લેબર કોસ્ટ છે એની અંદર વધારો થાય છે, કારણ કે માણસો જલ્દી મળતા નથી, અથવા તો અચાનક પેટ્રોલના ભાવમાં વધારો થવો કે ડીઝલના ભાવમાં વધારો થવો, તો જે ટ્રાવેલિંગ એક્સપેન્સીસ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ વધી જાય છે. તો એટલા માટે હંમેશા ટોટલ જે કોસ્ટ હોય આપણે એસ્ટિમેટ કાઢ્યો હોય એના 3 થી 5% અમાઉન્ટ કન્ટીજન્સીસ માટે રાખવામાં આવે છે, જેથી કરીને એક્સિડેન્ટલી અથવા કોઈ એવી સિચ્યુએશન આવે કે જેની અંદર જો પ્રાઇસ વધી જાય તો તમારો જે આખું બજેટ છે એ ખોરવાઈ ના જાય, અને તો પણ તમે આરામથી તમારો પ્રોજેક્ટ પૂરો કરી શકો. જનરલી જે કન્ટીજન્સીસ ચાર્જીસ હોય છે એની અંદર એ 3 થી 5% મટીરિયલ કોસ્ટ અને લેબરની જે કોસ્ટ હોય એનું સમેશન હોય એના 3 થી 5% ગણવામાં આવે છે, અને આ ખાલી ને ખાલી ઇમરજન્સી વખતે જ ઇમરજન્સી માટે રાખવામાં આવે છે, જેથી કરીને જો અચાનક ચાર્જ વધી જાય, કોઈ રેટ વધી જાય મટીરિયલના અથવા લેબરના, તો તમારો પ્રોજેક્ટ વચ્ચેથી અટકી ના પડે અને ટાઈમ ઉપર કમ્પ્લીટ થઈ જાય. બીજું છે ઓવરહેડ ચાર્જીસ. તો લેબર કોસ્ટ અને જે આપણે મટીરિયલ કોસ્ટ કાઢીએ છીએ એની અંદર એડિશન ગવર્મેન્ટ જનરલી અમુક કામ ઉપર અમુક મટીરિયલ ઉપર ગવર્મેન્ટ ટેક્સ નાખતી હોય છે. તો આ ટેક્સ જે છે એને પણ કેલ્ક્યુલેટ કરવો જરૂરી હોય છે. આ સિવાય ઓવરહેડ ચાર્જીસની અંદર તમે કામ કરવા માટે જે પણ સ્ટાફને રાખશો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હશે, ટેક્સ લાગતો હશે, સર્વિસ ચાર્જ એમને પે કરવા પડતા હશે, એડવર્ટાઇઝમેન્ટ આપવી પડતી હશે, માણસો જે કામ કરતા હોય એના માટે ઇન્સ્યોરન્સ લેવો પડતો હોય, કોઈપણ ટાઈપનું કામ ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરવા માટે તમારે બીજા થોડા સાધનોની જરૂર પડે, એ સાધનોને ખરીદવા પડે, રિપેર કરાવવાનું થાય,
ઓફિસ એક નાની રાખવી પડે કામ કરાવવું હોય તો આ બધા ચાર્જીસ જે છે એને આપણે ઓવરહેડ ચાર્જીસની અંદર ગણીએ છીએ. મેઇનલી ઓવરહેડ ચાર્જીસ જે છે એ બે ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું છે મેન્ટેનન્સ ઓવરહેડ ચાર્જ અને બીજું છે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ચાર્જ. તો મેન્ટેનન્સ ઓવરહેડ ચાર્જીસની અંદર જનરલી કોઈ પણ જે મશીન છે જે આપણે ધારો કે તમે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરી રહ્યા છો તો તમારે અર્થિંગ ચેક કરવાનું થાય, વાયરિંગ ચેક કરવાનું થાય. એના માટે જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ લો છો તો એનો પ્રોપર મેન્ટેનન્સ થઈ શકે. એની અંદર જે ઘસારો લાગતો હોય તો એને રિપેર અથવા ખૂબ વસ્તુ બગડી હોય તો એને રિપેર કરાવી શકો. તો આ બધા જે ચાર્જીસ છે એ બધા આપણે મેન્ટેનન્સ ઓવરહેડ ચાર્જીસની અંદર કન્સિડર કરીએ છીએ. એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ચાર્જીસમાં તમે એક કામ કમ્પ્લીટ કરવા માટે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવો છો, જેમ કે પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, સ્ટોર કીપિંગ, અકાઉન્ટ સેક્શન, આ બધાની અંદર આ બધા માટે જે તમે ખર્ચો કરી રહ્યા છો, જે ચાર્જીસ પ્રોવાઈડ કરી રહ્યા છો એ બધાને આપણે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ચાર્જીસની અંદર રાખીએ છીએ. આ સિવાય પણ અમુક ખર્ચા છે, જેમ કે ઓફિસનું ફર્નિચર તમે બનાવશો, જો નાની ઓફિસ બાજુમાં બનાવશો તો એક કોન્ટ્રાક્ટ માટે, પછી સ્ટેશનરી હશે, રિસેપ્શનિસ્ટ હશે, કોઈ ગેસ્ટ આવ્યા છે એને સ્ટે કરવાનો છે, પેમેન્ટ ઓફ કમિશન ઓન સેલ્સ, પબ્લિસિટી ઓફ પ્રોડક્ટ, તમે જે કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છો, જે કામ લઈ રહ્યા છો એની પબ્લિસિટી કરવું છે, મટીરિયલને ડિસ્પેચ કરવા છે, ટ્રાન્સપોર્ટેશન, સેલ ટેક્સ, સેલેરી પેમેન્ટ, આ બધું જ જે છે ઓવરહેડ ચાર્જીસની અંદર આવે છે. અને જનરલી ઓવરહેડ ચાર્જીસ કેટલા કરવા જોઈએ કોઈ પણ કોન્ટ્રાક્ટ માટે અથવા કોઈ પણ કામ માટે? તો જનરલી એના માટેના જે પર્સન્ટેજ છે કે ટોટલ મટીરિયલની જે તમારી કોસ્ટ થતી હોય એની 10થી 15% તમે ઓવરહેડ ચાર્જીસની માટે વાપરી શકો છો. ત્યારબાદ આવે છે ત્રીજા સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જીસ. તો જે પણ પ્રોજેક્ટનું કામ તમે લો છો એ કમ્પ્લીટ કરવા માટે તમારે એના માટે ક્વોલિફાઈડ માણસો જોઈએ જેના સુપરવિઝનમાં તમે આ કામ કરાવી રહ્યા છો. તો એ સુપરવાઇઝરને પણ તમારે અમુક પેમેન્ટ કરવું પડતું હશે. તો એ સુપરવિઝનને જે તમે પેમેન્ટ કરો છો અને આખું કામ થઈ ગયા પછી ઇન્સ્પેક્શન કરાવો છો કે તમારું જે કામ થયું છે એ પ્રોપર થયું છે, વાયરિંગ ઓકે છે, તો એના માટે તમારે કોઈ એક્સપિરિયન્સ માણસ પાસે ઇન્સ્પેક્શન કરાવવું પડશે. તો જનરલી સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જ છે એ તમારા આખા પ્રોજેક્ટની જે કોસ્ટ હોય એના 1થી 1.5% જેટલું તમે સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જની પાછળ ખર્ચી શકો છો. ચોથું કહેવાય પ્રોડક્શન કોસ્ટ કોને? તો જ્યારે પણ તમે કોસ્ટ ઓફ મટીરિયલ, લેબર કોસ્ટ અને ઓવરહેડ એક્સપેન્સીસ ત્રણેયને મિક્સ કરો અને પછી તમને જે પ્રોજેક્ટની કોસ્ટ પડે છે એને તમે તમારા પ્રોજેક્ટ માટે પ્રોડક્શન કોસ્ટ કહી શકો છો. કે ભાઈ અમારા પ્રોજેક્ટની અથવા અમે જે કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છીએ, અમે જે કામ લઈ રહ્યા છે એની પ્રોડક્શન કોસ્ટ કેટલી છે? તો તમારા મટીરિયલની કોસ્ટ પ્લસ તમારા લેબરની કોસ્ટ પ્લસ તમારા ઓવરહેડ એક્સપેન્સીસ, જેને આપણે પ્રોડક્શન કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. પાંચમી વસ્તુ જે એસ્ટિમેશનમાં આવે છે પ્રોફિટ. તો જનરલી જે પણ કોન્ટ્રાક્ટર આ પ્રોજેક્ટ લેતો હોય, ઇલેક્ટ્રિફિકેશન અથવા વાયરિંગ માટેનો પ્રોજેક્ટ લેતો હોય, એના પોતાના અલગ અલગ માર્જિન હોય ડિપેન્ડિંગ અપોન કે કેટલા રૂપિયાનું કામ આવે છે. તો જનરલી પ્રોફિટ જે છે એ 10થી 30% પ્રોફિટ માર્જિન જનરલી અલગ અલગ કોન્ટ્રાક્ટર અને અલગ અલગ સુપરવાઇઝર હોય છે જે એ રાખતા હોય છે. અને કોઈ પણ કામ કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ આ જ હોય છે. ધારો કે તમે કોઈ કામ, કોઈ વસ્તુ હાથમાં લઈ રહ્યા છો, તેમાંથી તમને પ્રોફિટ થવાનો છે તો જ તમે એ કામ હાથમાં લેશો. જો તમે બધી વસ્તુનું પ્રોપર પ્લાનિંગ નહીં કરો, તમારા હાથમાં વસ્તુઓ નહીં હોય, ઇનએફિશિયન્સી રીતે તમારો પ્રોજેક્ટ કામ કરતો હશે, તો તમને કોઈ પણ પ્રોજેક્ટની અંદર જે પ્રોફિટ થવાનો છે એ માર્જિન ધીરે ધીરે ઓછું થતું જશે. અને એવું પણ આવશે કે જો તમે ધ્યાન નહીં રાખ્યું હોય તો પ્રોફિટની જગ્યાએ તમે કદાચ લોસમાં પણ જઈ શકો છો. છઠ્ઠું છે સ્ટોરેજ ચાર્જીસ અને સ્ટોર કીપિંગ એક્સપેન્સીસ. તો મટીરિયલ જ્યારે પણ તમે એકસાથે મંગાવતા હોય છો મોટા પ્રોજેક્ટ માટે, તો ખાલી જરૂરી નથી કે તમે વસ્તુઓ મંગાવી લો, તમારે એને પ્રોપર જગ્યાએ સ્ટોર પણ કરવી પડે જેથી કરીને એ વસ્તુઓ બગડે નહીં
અને વસ્તુઓ ખૂટે નહીં અને તમારું જે પ્રોજેક્ટ છે એ ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય. તો આના માટે તમારે સ્ટોર બનાવવો પડે અને એને વસ્તુઓને સ્ટોર કરવા માટે અમુક અરેન્જમેન્ટ કરવા પડે. જનરલી જે સ્ટોર કરવા માટેનો ચાર્જ આપણે રાખતા હોય છે એ મટીરિયલ આપણે જે ટોટલ પરચેસ કરીએ એની જે કોસ્ટ હોય છે એના 2 થી 3% જે ચાર્જીસ છે 2 થી 3% અમાઉન્ટ એ આપણે સ્ટોરેજ માટે એને વાપરી શકીએ છીએ. ધારો કે જો 100 રૂપિયાની ટોટલ વસ્તુ લાવી રહ્યો છું તો એ વસ્તુઓને સ્ટોર કરવા માટે હું એમાંથી 3 થી 5 રૂપિયા જે છે 5 રૂપિયાની એને સ્ટોર કરવા માટે વાપરી શકું છું. લાસ્ટનું છે ટૂલ્સ અને પ્લાન્ટ ચાર્જીસ. તો તમારે કોઈ પણ પ્રોજેક્ટ કામ કરવું હોય તો એના માટે તમારે અમુક સ્પેશિયલ ટૂલ્સ જોઈએ અને તમારે મશીન વાપરવા પડે. તો આ જે મશીન છે એ તમારે એવી રીતે પરચેસ કરવા પડે કે જેથી કરીને જે વસ્તુઓ ટોટલ મટીરિયલ તમે મંગાવી રહ્યા છો એના 12 થી 15% જે ચાર્જ છે એ તમે આ ટૂલ્સ અને પ્લાન્ટ પાછળ વાપરી શકો છો. આ બધી જ વસ્તુ જે જો તમે ટોટલ કરો સમઅપ, આ જે 7 કોસ્ટિંગ આપણે વાત કરીએ બધું આપણે સમઅપ કરીએ તમને પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ મળે છે. જેમ કે કંઈ એક્ઝામ્પલ આપ્યું છે કે કઈ રીતે તમારે પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ ખરીદવી. તો સૌથી પહેલાં કોસ્ટ ઓફ મટીરિયલ. સૌથી પહેલું કામ જ્યારે પણ આવશે એ આવશે કે કોઈ પણ પ્રોજેક્ટ તમે લઈ રહ્યા છો એમાં મટીરિયલનું કોસ્ટિંગ કેટલું છે. મટીરિયલનું કોસ્ટિંગ મળી જાય પછી એમાં લેબર ચાર્જીસ આપણે એડ કરીએ છીએ. તો અહીંયા નીચે લેબર ચાર્જીસ એડ કર્યા છે 0.8. એના પછી કન્ટીજન્સીસ એક્સપેન્સીસ રાખ્યા છે એ 3% મટીરિયલ કોસ્ટના, એટલે કે 7.5ના 3% આપણે રાખ્યા છે તો 0.225. એના પછી ઓવરહેડ એક્સપેન્ડિચર કાઢ્યા છે. ઓવરહેડ એક્સપેન્ડિચર આપણે કેટલા ગણ્યા છે તો ટોટલ 8.3 લાખ. લેબર કોસ્ટ અને મટીરિયલ કોસ્ટ બંનેના સમ કરીને એના 11% લેખે તમે ઓવરહેડ એક્સપેન્સીસ રાખ્યા છે અને સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જ 1.5% લેખે રાખ્યો છે. આ બધાનું ટોટલ તમે કરશો તો 9.58 લાખ થશે. આની અંદર તમે સ્ટોરેજ ચાર્જીસ અને એ વસ્તુ એડ કરી શકો છો, પણ એક જસ્ટ એક્ઝામ્પલ આપવા માટે લીધું છે કે કઈ રીતે ટોટલ કોસ્ટ પ્રોજેક્ટની લેવાય છે.